અને હવે રાજકોટની વાત કરવી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન પૂર્ણ થયા બાદ હવે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જી હા, સતત 2 દિવસ સુધી ચાલેલી કાર્યવાહીમાં 1509 જેટલા કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। આજે કાર્યવાહીનો 3જો દિવસ, ત્યારે તંત્ર દ્વારા વિસ્તારમાંથી કાટમાળ હટાવવાની અને આજી નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। કાટમાળ હટાવ્યા બાદ હવે અહીં રસ્તા બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવશે। જંગલેશ્વરમાં થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે। આજી નદીના રિવરબેડ અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી થયેલા દબાણોને કારણે નદીનું અસ્તિત્વ પણ જોખમાયું હતું, ત્યારે હવે 1509 મકાનો દૂર કરવામાં આવ્યા। તંત્ર અહીં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ અથવા તો રસ્તાના કામો ઝડપથી શરૂ કરી શકે છે। રહીશોએ પણ હવે પોતાના સામાન સાથે અન્યત્ર સ્થળાંતર શરૂ કરી દીધું છે। જંગલેશ્વર વિસ્તારની અંદર જે રીતના ડિમોલેશન કરવામાં આવ્યું, આજી નદીપટ વિસ્તારની અંદર આવેલા મકાનો પણ આ ડિમોલેશનની અંદર તોડવામાં આવ્યા। દ્રશ્યો જે દેખાડી રહ્યું છું એ આજી નદી જ્યાંથી નીકળી રહી છે એનો પટ વિસ્તાર આવેલો છે, જ્યાં જે 948 જેટલા મકાનો આવેલા હતા તેનું ડિમોલેશન કરવામાં આવ્યું ને જે ચારો તરફ હાલ અત્યારે તોડેલા મકાનના જે કાટમાળ છે તે જોવા મળી રહ્યા છે। જે રીતના આ ડિમોલેશનની કાર્યવાહી છે તે 2 દિવસ ચલાવવામાં આવી હતી। આજે 3જો દિવસ છે। આજે 3જો દિવસ પણ જે રીતના કાટમાળ છે તે અહીંયાથી ઉપાડવામાં આવનાર છે, ત્યારે જે રીતના વહીવટીતંત્ર દ્વારા જેટલા પણ કર્મચારીઓને અહીંયા ફરજના ભાગરૂપે મૂકવામાં આવ્યા હતા તેમાં ક્યાંક આજરોજ ઘટાડો પણ કરવામાં આવ્યો છે। સાથોસાથ જે રીતના આ કામગીરી છે તે 7 ઝોન અલગ અલગ બનાવવામાં આવ્યા હતા અને 7 ઝોનની અંદર આ કામગીરી છે તે ચલાવવામાં આવી હતી। હાલ અત્યારે જે મસ્ત મોટા ઢગલાઓ દેખાઈ રહ્યા છે એ પેલા ઉભેલા મકાનો હતા, ત્યારબાદ જે અત્યારે માત્ર ને માત્ર કાટમાળ છે તે આ મકાનોના જોવા મળી રહ્યા છે। જે આ વિસ્તારની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે હવે માત્ર ને માત્ર અહીંયાથી કાટમાળ ઉપાડવાનું કામ છે તે આજરોજ તંત્ર દ્વારા કરવામાં આવનાર છે। આજરોજ પોલીસ બંદોબસ્ત પણ ઘટાડવામાં આવ્યો છે। સાથોસાથ જે રીતના અહીંયા વધુથી વધુ ટ્રેક્ટરો બોલાવવામાં આવ્યા છે ને તેની અંદર આ કાટમાળો છે તે ભરવામાં આવી રહ્યા છે। સાંજના સમય સુધીમાં અહીંયાથી તમામ કાટમાળો છે તે હટાવી લેવામાં આવશે। આ જે નદીપટ વિસ્તાર છે તેને પણ જલ્દીથી જલ્દી ખુલ્લો કરવામાં આવશે અને સાથોસાથ જે રીતના ટીપી રોડ વચ્ચેના મકાનો જે પાડવામાં આવ્યા તેને પણ જે રીતના ખુલ્લો કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી એ ટીપી રોડનું કામ શરૂ થાય તેવી પણ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। આ તૈયારીઓના ભાગરૂપે તંત્ર પણ ક્યાંક સજ્જ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। 2 દિવસની કાર્યવાહી બાદ અહીં જે કાટમાળ હતો તેને હટાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। 1500થી વધારે મકાનો જે ગેરકાયદેસર હતા હવે તેને હટાવી દેવામાં આવ્યા છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટના વિકાસલક્ષી કાર્યો અહીંયા કરવામાં આવશે। અનેક એવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવશે। સાથે સાથે આજી નદીની આસપાસ પણ સાબરમતી નદીની આસપાસ રહેલા રિવરફ્રન્ટ જેવો પ્રોજેક્ટ બનાવવાનું પણ પૂરું આયોજન છે ને એના માટે જ વર્ષોથી જે ગેરકાયદેસર દબાણો અહીં કરવામાં આવ્યા હતા તેને ખાલી કરવામાં આવ્યા। અમુકને ગણીએ ફક્ત ઉપર સ્લેબ ના હોય ને એવા 500 જેવા મકાનો છે, પણ પાકા ફક્ત પતરા હોય ઉપર એવા 500 જ છે। આ જે 1500 ની આપણે વાત કરીએ છીએ, 14 ઉપર 1500, બાકી જે 989 મકાનો છે એ વિગત જોડી થોડી વિચારવા જેવી છે। આ 500 ની બાબતમાં પણ હું આપને કહું, આ 500 માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઈનથી છે। આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઈનમાં છે, એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10 15 100 50 એવી ઓરડી સેમ લાગે, સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય। તમે કહો મિત્રો કે શું 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? આ પણ એટલે 500 પહેલાની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ, કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં। બાકીના 989 જે છે એની અંદર 50 થી 100 વાર જમીનમાં ફેલાયેલા હોય એવા 800 થી વધારે મકાનો જોવા મળ્યા।